हेलो फ्रेंड्स, आज आपने धोरण 8 एकम 6 गण અને ઘનમૂળ તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું। બરાબર, આ રીતના શરૂઆતમાં MCQ પ્રશ્નો આપેલા છે જેના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે। બરાબર, આ છે શરૂઆતના MCQ પ્રશ્નોના જવાબ। ત્યાર પછી પ્રશ્ન 2 છે ખાલી જગ્યા, જેના જવાબ આ રીતે લખવાના રહેશે। બરાબર, ત્યાર પછી પ્રશ્ન 3 છે વિધાન ખરા છે કે ખોટા તે જણાવો, તેનો જવાબ આ રીતે લખવાનો રહેશે। બરાબર, ત્યાર પછી પ્રશ્ન 4 સૂચના મુજબ ગણતરી કરો, તેમાં પહેલા 2 પ્રશ્નોના જવાબ પૂર્ણગણ છે કે નહીં એનો જવાબ આ રીતે લખવાનો રહેશે। ત્યાર પછી તેમાં C અને D નો જવાબ આ રીતે લખવાનો રહેશે। બરાબર, ત્યાર પછી પ્રશ્ન 2 છે અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો, એમાં જવાબ આ રીતે લખવાનો છે આપણે। બરાબર, ત્યાર પછી પ્રશ્ન 5 એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણઘન બને। બરાબર, તો આ રીતે આપણે જવાબ શોધીશું બંને સંખ્યાઓના જવાબ। ત્યાર પછી પ્રશ્ન 6 512 ઘન સેમી ઘનફળ ધરાવતી સમઘનની બાજુની લંબાઈ શોધો, તેનો જવાબ આ રીતે રહેશે। ત્યાર પછી પ્રશ્ન 7 એમાં પહેલો જ પ્રશ્ન છે કિંમત શોધો, જેનો જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે। બરાબર, ત્યાર પછી 2 સાદું રૂપ આપો, તો આ રીતે આપણે આ સાદું રૂપ આપવાનું રહેશે। બરાબર, ત્યાર પછી પ્રશ્ન 8 છે સૂચના મુજબ ગણતરી કરો, એમાં પહેલો જ છે કે 3087 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણઘન સંખ્યા બને, જેનો જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે। બરાબર, ત્યાર પછી આ એક પ્રોજેક્ટ છે કે આસપાસ મળી આવતા સમઘન લંબઘનની લંબાઈ પહોળાઈ ઊંચાઈનું માપન કરવાનું છે, જે જાતે કરીશું આપણે। ઓકે, આ વિડીયો પૂરો થાય છે અહીંયા આપણે।